જય ગુરુ ગીર શ્યામજી બાપુ। આજ એક એવી વાત કરવી છે, એક સિંહ અને સિંહણની વાત કરવી છે કે જે આપણને માનવતા શીખવાડી જાય છે, જે આપણને કોઈના ઉપર કરેલા ઉપકારનો પ્રત્યુત્તર કેવી રીતે કરવો એ સમજાવી જાય છે। ઘણા સમય પહેલાં પણ આપણે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે એક સત્ય ઘટના આધારિત પાઠ આવતો હતો કે સિંહની દોસ્તી, અને એવો જ કિસ્સો પાછો અત્યારે હમણાં જ બન્યો છે, અને એ બન્યો છે સાવરકુંડલાની બાજુમાં ઈટવાયા ગામ અને દિવેશભાઈ પરમારની વાડીમાં 28 દિવસ સુધી સિંહ અને સિંહણ ત્યાં મહેમાન બન્યા છે। એ મહેમાન બન્યા છે, આપણે એની વાત કરવી છે। એ વાત પરથી આપણને યાદ આવે માત્રાવાળા કે જેણે સિંહ સાથે દોસ્તી કરી, સિંહની દોસ્તી, સિંહને માત્રાવાળા સાથે દોસ્તી થઈ ગઈ। એક ઉપકાર માત્રાવાળાએ કર્યો તો એના ઉપર કે સિંહણને જ્યારે મગર ઉપાડી ગઈ, સિંહણને મારી નાખી, એનો બદલો લેવા માટે સિંહ 3 દિવસ સુધી ત્યાં રાહ જોઈને બેઠી તળાવના કાંઠે સિંહ બેઠો, અને 3 દિવસ સુધી માત્રાવાળા પણ ત્યાં બેઠા કે સિંહ શું કરે છે એ જોવું જ છે। અને 3 દિવસે જ્યારે મોકો મળ્યો કે મગર પાણીમાં નજીક આવતી હોય એવું લાગ્યું, ત્યારે પાણી પીવાનો ડોળ કરવા સિંહે ડોળ કર્યો। મગર જ્યારે નજીક આવ્યું ત્યારે મગરને પકડી અને મગર અને સિંહ વચ્ચે જે 2-4 કલાકનું યુદ્ધ થયું, સંગ્રામ થયો, એ માત્રાવાળાએ અને ગામના લોકોએ પણ માણ્યો। અંતે મગરની હાર થઈ, સિંહે સિંહણનો બદલો લીધો, મગરને માર પડ્યો, મગર મરી ગઈ અને સિંહ લોથપોથ થઈ ગયો। હવે સિંહને ઊભો થવાની હોશ નથી, સિંહ એકદમ જાણે મરણશૈયા ઉપર પડ્યો હોય એવો થાકી ગયો। ઘાયલ સિંહ, માત્રાવાળા પણ શૂરવીર હતા, એમને સિંહ ઉપર દયા આવી, એમણે સિંહને પાટાપિંડી કર્યા। સિંહ હલ્લી ચલ્લી શકતો નથી, પણ જોવે છે કે એની સારવાર કોણ કરે છે, અને સાજો થયા પછી એ સિંહે માત્રાવાળાને મૂક્યા નથી, માત્રાવાળાની સાથે ગામમાં આવે, પાછા વાર જાય, માત્રાવાળાને જેવી રીતે કોઈ કૂતરું એક માલિકના ખાટલા નીચે હોય એવી જ રીતે સિંહ પણ માત્રાવાળાના ખાટલા નીચે હોય। એક વખત તો ચોર આવ્યા માત્રાવાળાને ત્યાં, અને ભાઈ કૂતરો હોય તોય ભસે, તો સિંહે તો ચોરની હું હાલત કરી હશે, ઊભી પૂંછડીએ બગાડ્યા। એટલે અને પછી જ્યારે માત્રાવાળા દેવ થયા ત્યારે સિંહ સ્મશાન સુધી આવ્યો, અને સ્મશાન પછી એ જંગલમાં પોતાની રીતે જતો રહ્યો। એટલે એવો જ બનાવ ફરી પાછો અહીં બન્યો છે। આ દિવ્ય ભાસ્કરની અંદર પેપરમાં આજે આ લેખ મેં જોયો, આજની તારીખ 17/1/2025, અને મને એ સિંહની દોસ્તી યાદ આવી ગઈ। મને એ યાદ આવી ગયું કે જુઓ તો ખરા, જંગલી પ્રાણીઓમાં પણ કેટલી બધી સમજ હોય છે। જેને આપણે પ્રાણી કહીએ છીએ, જેને આપણે પશુ કહીએ છીએ, એનામાં પણ કેટલી સમજણ હોય છે। આ વાર્તામાંથી બોધ મળે છે કે આપણે માણસ થઈને ધર્મના નામે, જ્ઞાતિના નામે, જાતિના નામે સાચી સમજણને, કોઈના એહસાનના પરામર્શ થઈને, એહસાન ઉપકાર ઉપર અપકાર કરીને પરેશાન કરીએ છીએ, જ્યારે આ પ્રાણી એના ઉપર થયેલો નાનો એવો ઉપકાર પણ પૂરતા નથી। તમે સાંભળ્યું છે કે જંગલની અંદર રખડતી ગાયોને રામધણ કહેવામાં આવે છે। હવે આ રામધણ જ્યારે કોઈની વાડીમાં પાણી પીવા જાય એટલે માની લો કે બરોબર મોલ ફાલે આવ્યો હોય, તુવેર હોય કે જે કાંઈ હોય, બધું માથા ઢોક બધો મોલ હોય, અને એની વચ્ચે વાડી હોય, વાડીમાં પાણી હોય, પાણી એ ગૌધનને પાણી પીવા આવવું હોય, એને રામધણ કહેવામાં આવે છે। તો એ આવે। હવે આપણે માણસ થઈને કોઈ મીઠાઈ જોઈ જઈએ, આપણી ભાવતી વસ્તુ જોઈ જઈએ તો આપણે ગાંડા થઈ જઈએ છીએ, મૂકતા નથી।
અરે ઘણા પ્રસંગોમાં જઈએ તો ઘણા તો કઈ ચોરીને ખીચામાં મૂકતા પણ જોવા મળે છે. આટલા જો માણસ થઈને આપણે આટલા લોલુપતો હોય, નાની એવી ઈચ્છાને આપણે દબાઈ શકતા નથી, ચોરી કરી લઈએ, પાપ કરી લઈએ, છીનવી લઈએ, તો આ તો બિચારી જંગલની ગાયો, રખડતી ગાયો, ભૂખે તરસે ટળવળતી ગાયો, ખાસ કરીને ઉનાળામાં એ આવી રીતે વાડીઓમાં પાણી પીવા આવે છે. ચોમાસામાં તો ગમે ત્યાં નદી નાળા ખાડા હોય એટલે એને પાણી મળી જાય છે, પણ ઉનાળામાં એને જ્યારે કંઈ પાણી નથી મળતું ત્યારે આવી કોક વાડી હોય ત્યાં વાડીએ પાણી પીવા આવે છે. અને જ્યારે પાણી પીવા આવે ત્યારે કદાચ એ ભૂખી હોય ગાયો તો પણ એ મોલને પોતાનું મોઢું નથી મારતી. એ જે વનસ્પતિ જે પાક હોય વાડીમાં, ખેતરમાં, એને પોતાનું મોઢું નથી મારતી, સીધી ચાલી જાય છે. જ્યાં પાણી છે, જ્યાં વાડી છે, જ્યાં અવેડો ભરાય છે, ત્યાં બધી ગાયો વારાફરતી પાણી પીવે છે અને વારાફરતી પાછી સીધી વાડીમાંથી બહાર નીકળી જાય છે. કેટલી સમજણની વાત છે. એવી જ કથા આ સિંહ અને સિંહણની છે. ઇટવાયા ગામમાં દિવેશભાઈ પરમારને ત્યાં સિંહ અને સિંહણ યુગલ એમની વાડીમાં રોકાણ કરે છે. આપણે અત્યારના યુગમાં કદાચ એ નવરાશની પળો માણવા આવ્યા છે, વેકેશન કરવા આવ્યા છે. જેમ આજે આપણે છોકરાઓ છોકરીઓ લગ્ન કરીને મધુરજની મનાવવા માટે કોઈ વિદેશમાં ફરવા જાય છે, કોઈ ગોવા જાય છે, કોઈ બધી અલગ અલગ જગ્યાએ જાય છે. એવી જ રીતે કદાચ આ સિંહ અને સિંહણ દિવેશભાઈ પરમારની આ વાડી વાતાનુકૂળ એમને લાગી હશે એટલે ત્યાં આવ્યું છે. હવે વાડીમાં બકરી છે, ગાય છે, ભેંસ છે, આ બધા એના દુજાણા છે દિવેશભાઈના. આ યુગલ ત્યાં આવ્યું છે, વાડીમાં રોકાણ કર્યું છે. દિવેશભાઈ જુએ છે. દિવેશભાઈ બહુ સરસ એમના શબ્દોમાં દિવ્ય ભાસ્કરમાં લખ્યું છે. કદાચ તમને આ આવૃત્તિ હાથમાં આવે તો વાંચી લેજો, અને હું પણ આની અંદર આ ફોટો મૂકું છું. સ્ક્રીનશોટ પાડીને ઝૂમ કરીને વાંચી શકું છું. તો દિવેશભાઈ બહુ સરસ રીતે વાત કરી છે કે એમની વાડીમાં સિંહ અને સિંહણ રોકાણા છે. હવે થોડાક દિવસે એકાદ દિવસ તો એને જો વિચાર કરવામાં થોડોક વાર લાગી, કે વિચાર્યું કે ભાઈ શું થશે રોકાણા છે તો, પણ પછી એને ખ્યાલ આવી ગયો કે નહીં, હવે કોઈ નુકસાન નહીં કરે અને અહીંયા રોકાશે. એમની પત્નીને 2-3 દિવસ સુધી એવું લાગ્યું, બીક રહી ગઈ કે હમણાં ઢોર ઢાકરને નુકસાન કરે, કોઈને નુકસાન કરે, પણ ના, એવું કંઈ કર્યું નહીં. એ એમની મસ્તીમાં રત છે. દિવેશભાઈને અને એમની પત્નીને ધીરે ધીરે એમના ઉપર પ્રેમ થઈ ગયો, ભાવ થઈ ગયો. હવે તો એમને પણ એમના ટેવ પડી ગઈ. રોજ એમની હરકતો જોવે છે, જાણે છે, અને એ બંને એટલામાં જ આંટા મારે છે. ઘણી વખત સમાગમ કરે છે, ઘણી વખત આરામ કરે છે. પછી ક્યારેક ખેતરનું ધ્યાન રાખતા હોય એમ વાડીની ચારે બાજુ આંટા પણ મારે છે, ડોકિયા તાણે છે, બધું જાણે છે, જોવે છે, નિરખે છે. પણ એ વાડીમાં રોકાણ કરવાથી કર્યું છે તો એમનો મુખ્ય ખોરાક, એમનો ભાવતો ખોરાક એવો ત્યાં વાડીમાં હાજર પણ છે. બકરી છે, ગાય છે, ભેંસ છે, પણ જુઓ તો ઘણા આ પ્રાણીની મહાનતા. એણે એક પણ પ્રાણી તરફ જોયું પણ નથી. એ તો બસ એની મસ્તીમાં અને એના કામ પૂરતી વાત. 28 દિવસ આ સિંહ અને સિંહણ દિવેશભાઈની વાડીમાં રોકાણ કરે છે. અને પછી જેવી રીતે મહેમાન આવે અને મહેમાન પોતાની રીતે સમય પૂરો થાય એટલે પેકઅપ કરીને નીકળી જાય, એવી જ રીતે સિંહ અને સિંહણ પોતાની મસ્તીમાં જંગલ તરફ રવાના થયા છે. વિડીયો બનાવવાનો અર્થ ફક્ત એટલો જ હતો કે ચાલો આપણે પણ પ્રાણીમાંથી કંઈક શીખીએ. આપણે પણ જ્યાં રહીએ છીએ, જેની ભેગી નોકરી કરીએ છીએ, જેના ભેગા રહીએ છીએ, જેના મહેમાન થઈએ છીએ, જેના પાડોશમાં રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, જે રાજ્યમાં રહીએ છીએ, જે ગામમાં રહીએ છીએ, એમનો અહેસાન ન ભૂલીએ અને એમને અડચણ ન પડે એવી રીતે આપણું જીવન પ્રચાર કરીએ. જય ગુરુ ગેયુ શ્યામજી બાપુ.